નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ વિવેકાનંદ એકેડમી ઓફ લર્નિંગમાં. મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 6 ધોરણ 7 સામાજિક વિજ્ઞાન ભક્તિયુગ, પ્રકરણ નંબર 6 ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો ના સ્વાધ્યાયના પ્રશ્નો વિશે આ વિડીયોમાં વાત કરવાના છીએ. અને જો મિત્રો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરી લેશો, જેથી અમારી દરેક નવી અપડેટ્સ અને વિડીયોઝ તમને મળતા રહે. અને હા મિત્રો, ડિસ્ક્રિપ્શનમાં નીચે આગળના જે 5 પેપરના સોલ્યુશન એટલે કે 5 પાઠના સોલ્યુશન થઈ ચૂક્યા છે, એને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તમે જોઈ શકો છો. આજે આપણે ચેપ્ટર નંબર 6 ની વાત કરીશું કે નીચેના પ્રશ્નોના જવાબ એક વાક્યમાં ઉત્તર આપો. સ્વાધ્યાયના પ્રશ્નો. તો એમાં પહેલો પ્રશ્ન છે કે દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનોનું નેતૃત્વ કયા સંતોએ લીધું હતું? તો મિત્રોનો જવાબ છે કે દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનોનું નેતૃત્વ શંકરાચાર્ય અને રામાનુજનાચાર્ય સંતોએ લીધું હતું. નેક્સ્ટ મિત્રો, બીજો ક્વેશ્ચન કે બંગાળમાં હરિબોલનો મંત્ર કોણે ગુંજતો કર્યો હતો? તો મિત્રો એનો જવાબ છે કે બંગાળમાં ચૈતન્ય મહાપ્રભુએ હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો હતો. નેક્સ્ટ, તુલસીદાસે કયા ગ્રંથોની રચના કરી હતી? તો એનો જવાબ છે કે તુલસીદાસે રામચરિતમાનસ અને વિનય પત્રિકા ગ્રંથોની રચના કરી હતી. નેક્સ્ટ મિત્રો જોઈશું ત્રીજા નંબરનો પ્રશ્ન છે, ચોથા નંબરનો, શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહેબમાં કયા સંતની કવિતાઓનો સમાવેશ કરેલ છે? તો એનો જવાબ છે કે શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં સંત કબીરની કવિતાઓનો સમાવેશ કરેલ છે. કયા સંતની? તો સંત કબીરની. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5 કે ભારતમાં સૂફી મત ફેલાવનાર સૂફી સંત કોણ હતા? તો મિત્રો એનો જવાબ છે ભારતમાં સૂફી મત ફેલાવનાર સૂફી સંત મોઇનુદ્દીન ચિશ્તી હતા. કોણ હતા? મોઇનુદ્દીન ચિશ્તી. તો નેક્સ્ટ જોઈશું નેક્સ્ટ પ્રશ્ન નંબર 2 કે માગ્યા મુજબ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તો એમાં જોઈશું આપણે કે પહેલો પ્રશ્ન કયો છે, ટૂંક નોંધ લખો શાના વિશે છે? કે સૂફી આંદોલન. તો એનો જવાબ છે કે મધ્યકાળમાં ભારતમાં થયેલા ધાર્મિક આંદોલનોમાં સૂફી ચળવળનો પણ સમાવેશ થાય છે. આ ધાર્મિક સામાજિક આંદોલન હિન્દુ મુસ્લિમ સમન્વયને જન્મ આપ્યો. આમ પણ પ્રાચીન કાળથી જ ભારત વિભિન્ન સંસ્કૃતિઓનું મિલન સ્થળ રહ્યું છે. સૂફી શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે. તેનો મુખ્ય મત ઈશ્વર અને મનુષ્ય વચ્ચે પ્રેમનો સંબંધ સ્થાપિત કરવાનો છે. ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય 4 પરંપરાઓ હતી, જેમાંની એક છે ચિશ્તી, બીજી છે સુહરાવર્દી, ત્રીજી છે કાદરી અને ચોથી છે નક્શબંધી. સૂફી આંદોલનમાં ચિશ્તી અને સુહરાવર્દી પરંપરા ખૂબ જ લોકપ્રિય બની હતી અને બગદાદના શિયાબુદ્દીન સુહરાવર્દીએ આ પરંપરાની એટલે કે સુહરીવર્દી પરંપરાની સ્થાપના કરી હતી. તો આ છે સૂફી આંદોલનની ટૂંક નોંધ. નેક્સ્ટ પ્રશ્ન જોઈશું મિત્રો, બીજા નંબરનો, કે ભક્તિ આંદોલન લોકોમાં શા માટે લોકપ્રિય થયું હતું? તો મિત્રો એનો જવાબ છે કે ભક્તિ આંદોલનોએ આત્મસાક્ષાત્કારના દ્વાર બધા માટે ખોલી નાખ્યા. ભક્તિ માર્ગના સંતો અને ચિંતકોએ આમ જનતાની ભાષામાં ઉપદેશ આપ્યા. આ સંતો અને તત્વચિંતકોમાં કેટલાક મહાન આચાર્યો પણ હતા, જેમાં એક શંકરાચાર્ય હતા. શંકરાચાર્ય હિન્દુ ધર્મના પક્ષકારોમાંથી એક હતા. શંકરાચાર્ય પછી આશરે 250 વર્ષ પછી દક્ષિણમાં રામાનુજાચાર્ય થયા. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ભક્તિ આંદોલનની શરૂઆત રામાનુજનાચાર્યથી થાય છે. તેમણે ભક્તિ માર્ગનો સરળ ઉપદેશ આપી ઈશ્વરની પ્રાપ્તિનો સંદેશ આપ્યો. તો આ છે મિત્રો ભક્તિ આંદોલન વિશેની લોકપ્રિયતા. નેક્સ્ટ આપણે જોઈશું ત્રીજા નંબરનો પ્રશ્ન કે મહારાષ્ટ્રના સંતો વિશે ટૂંકમાં પરિચય આપો. તો આનો જવાબ આપણે જોઈશું. મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલન ઉત્તર ભારતની બરાબર સાથે ચાલતું હતું.
પંઢરપુરનું વિઠોબા મંદિર તેનું મુખ્ય કેન્દ્ર હતું. જ્ઞાનેશ્વર મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા. એટલે કે એમણે શરૂઆત કરી. કોણે? કે જ્ઞાનેશ્વરે. જ્ઞાનેશ્વર નામના સંતે. ફક્ત 15 વર્ષની વયે તેમણે ભગવદ્ ગીતા ઉપરની ટીકા જ્ઞાનેશ્વરી લખી હતી. નામદેવ યુવાનીમાં અધર્મ માર્ગે હતા, પરંતુ સાચી વાત સમજાતા તેઓ ધર્મના માર્ગે વળ્યા હતા અને મહારાષ્ટ્રમાં મહાન સંત ગણાયા. એકનાથ પણ મહારાષ્ટ્રના મહાન સંત હતા. તેઓ ઊંચ નીચતા અને નાત જાતના ભેદભાવનો વિરોધ કરતા. તેઓ સૌને સમાન માનતા હતા. તુકારામ મહારાષ્ટ્રના સંત કવિ હતા. તેમણે રચેલા અભંગો ખૂબ જ જાણીતા છે. સમર્થ ગુરુ રામદાસ શિવાજીના ગુરુ હતા. એમણે આધ્યાત્મિક અને સાંસારિક જીવનને જોડવાનો પ્રયાસ કર્યો હતો. લોકોને ઉપદેશ આપવા તેમણે દાસબોધ નામના ગ્રંથની રચના કરી હતી. તો મિત્રો આ હતો ત્રીજો પ્રશ્ન. નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈશું એ છે ચોથા નંબરનો કે એકેશ્વર પરંપરામાં સૌથી મહત્વપૂર્ણ સંત કબીરનો પરિચય આપો. જે એકેશ્વર પરંપરાના સૌથી મહત્વપૂર્ણ કબીર થઈ ગયા છે સંત, એમના વિશેનો પરિચય આપવાનો છે. તો એકેશ્વર પરંપરામાં કબીર સૌથી મહત્વપૂર્ણ સંત હતા. તેઓ વ્યવસાયી વણકર હતા. બીજક તેમનો કવિતા સંગ્રહ હતો. શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબામાં તેમની કવિતાઓનો સમાવેશ કરેલ છે. સંત રવિદાસ તેમના ગુરુભાઈ હતા. તે પણ કબીરની જેમ ગૃહસ્થી અને નિગુણ શાખાના સંત હતા. તો મિત્રો આ હતો સંત કબીરનો એકેશ્વર પરંપરાનો પરિચય. હવે પ્રશ્ન નંબર 3 નો અ એટલે કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે અને સાચો ઉત્તર લખવાનો છે. તો આપણે જોઈશું કે પ્રશ્ન નંબર 1 ગુરુ નાનક કઈ શાખાના સંત હતા? તો મિત્રો એના ઓપ્શન છે. ઓપ્શન એ અલવાર, બી નયનાર, સી નિર્ગુણ અને ડી એકેશ્વર. તો મિત્રો એનો જવાબ સાચો છે નિર્ગુણ. સાચો જવાબ સી નિર્ગુણ. નેક્સ્ટ આપણે જોઈશું બીજા નંબરનો પ્રશ્ન કે જ્ઞાનેશ્વર ભગવદ્ ગીતા ઉપર લખેલ ટીકા કયા નામે ઓળખાય છે? તો મિત્રો એનો ઓપ્શન છે કે એ બીજક, બી જ્ઞાનેશ્વરી, સી રામચરિત માનસ, ડી વિનય પત્રિકા. તો મિત્રો એનો સાચો જવાબ છે બી જ્ઞાનેશ્વરી, અને જ્ઞાનેશ્વર દ્વારા લખવામાં આવી હતી 15 વર્ષની ઉંમરે. નેક્સ્ટ પ્રશ્ન જોઈશું ત્રીજા નંબરનો મહારાષ્ટ્રના કયા સંતના અભંગો ખૂબ જ જાણીતા છે? તો મિત્રો એનો જવાબમાં આપણે વિકલ્પો જોઈશું કે એ જ્ઞાનેશ્વર, બી વિઠોબા, સી નામદેવ અને ડી તુકારામ. તો મિત્રો એનો સાચો જવાબ છે તુકારામ, ડી તુકારામ. નેક્સ્ટ પ્રશ્ન જોઈશું ભારતમાં સૂફી મત ફેલાવનાર કેટલી પરંપરાઓ હતી? એના ઓપ્શન છે એ 1, બી 2, સી 3 અને ડી 4. તો આમાંથી એનો સાચો જવાબ છે ડી 4, જે આપણે આગળના પ્રશ્નમાં જોઈ. નેક્સ્ટ મિત્રો ત્રીજા પ્રશ્નનો બ એટલે કે મને ઓળખો છે. સ્વાધ્યાયનો લાસ્ટ પ્રશ્ન છે, લાસ્ટ ક્વેશ્ચન છે. તો એનો પહેલો છે કે મારા ગુરુ સમર્થ રામદાસ હતા. તો આ કોણ હશે? તો મિત્રો એનો જવાબ રહેશે શિવાજી, કારણ કે શિવાજીના ગુરુ કોણ હતા? સમર્થ ગુરુ રામદાસ. નેક્સ્ટ બીજા નંબરનો હું મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું. તો કોણ હતું? તો એનો જવાબ છે વિઠોબા મંદિર. નેક્સ્ટ ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે મને ઓળખો. અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરનાર હું હતો. તો મિત્રો કોણ હશે? બિલકુલ સાચો જવાબ મોઇનુદ્દીન ચિશ્તી. તો મિત્રો આ હતું સ્વાધ્યાયના પ્રશ્નો વિશેનું સોલ્યુશન. જો તમને આ વિડીયો પસંદ પડ્યો તો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. થેન્ક યુ.